નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે મિત્રો જે પાચન શક્તિમાં પૂરેપૂરું કામ આપે ને એની વાત કરવાની છે। તો આજે આપણે જે તાજું પશુ વિયાણું હોય ને, ગાય હોય ભેંસ હોય તો એને આપણે ટેઠવા આપવામાં આવે છે। જે બાજરો હોય ને એને ગરમ પાણીમાં 2 કલાક રાખીને આવી રીતના થાય ને તે મિત્રો આ ટેઠવા આપવાના છે। આ ટેઠવા આપવાનું કારણ શું છે કે આપણું તાજું પશુ વિયાણે તો ફરી જાય ટેઠવા આપવાનું કારણ શું કે પશુમાં જે ગરમી હોય ને એ નીકળી જાય એના માટે આપણે આ ટેઠવા આપવામાં આવે છે। તો મિત્રો આ ટેઠવાનું કામ એટલું સરસ છે કે તમારા પશુને જો ખાતું હોય ને અઠવાડિયું ખાય તો અઠવાડિયું આપજો, એના બહુ સારા ગુણ છે, એની પાચન શક્તિ વધારે છે। અને આ બીજું પણ એવું કામ આપે છે કે જો બાજરો હોય અને એને ભડકું કરીને દેવામાં આવે તો ગરમીમાં લાવે, અને જે બાફીને દેવામાં આવે તો એની ગરમી કાઢે, એટલે ઠંડી રાખે। તો મિત્ર આથી ટેઠવાની। અને બીજું મારે એક વાત કરવી છે કે અત્યારે હવે ઉનાળાની સિઝન આવતી જણાય છે, એટલે મિત્રો ઉનાળાની સિઝનમાં આપણે મકાઈ આવે ને, મકાઈ લીલી અથવા મકાઈ દાણા આ ખવડાવશો ને તો પશુમાં કહેવાય ને કે સુગર નહીં ઘટે, એટલે કે અને અથવા મહિનામાં 500 ગોળ પાણી સાથે ડોલમાં પાઈજો ને તો પણ એને કેલ્શિયમ નહીં ઘટે। ઉનાળામાં ફ્રી ગયા તો 500 ગોળ પાવાથી પશુ આપણું તંદુરસ્ત રહેશે, કેલ્શિયમ નહીં ઘટે, આવા આપણે અનુભવ છે પૂરેપૂરા। અને મિત્રો મારે એક પણ બીજી વાત કરવાની છે, આપણા પશુમાં જો સુગર ઘટતો હોય ને તો સુગર માટે નીણમાં શેવડી બેસ્ટમાં બેસ્ટ છે। તો મિત્રો અત્યારે 70 થી 80 રૂપિયા ઝાડના ભાવ છે, તો આપણને 70 રૂપિયામાં શેવડી પહોંચતી કરતા હોય તો શેવડી ખવડાવવામાં બહુ ફાયદા થાય। શેવડીથી સુગર નથી ઘટતું, દૂધમાં વધારો થાય છે। આવું આપણે ઘણા પાસેથી જાણ્યું કે શેવડીથી સુગર નથી ઘટતું પશુમાં। અને આપણે કેલ્શિયમના બાટલાને એવું આપણે લાવવા પડે ને, એ લાવવાના બંધ કરી દેવી। તો ગોળ પાવાથી અને શેવડી ખવડાવશે ને તો કેલ્શિયમના બાટલાની એવી કાંઈ જરૂર જ નહીં પડે આપણે પશુને। તો મિત્રો આથી ટેઠવાની વાત। જો આપણો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, બધા પશુપાલક સુધી પહોંચાડજો। અને આ ટેઠવા તો હું એમ કહું છું પશુ માટે બહુ સારા છે, જેટલા અઠવાડિયું હોય તો અઠવાડિયું આપો, પણ આ તમારી પશુમાં જે ગરમી છે ને એ બધી કાઢી નાખશે। ધન્યવાદ।